હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો અને સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે જે કોમન સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરીયલ અને એન્જિનિયરિંગ મટીરીયલ એન્ડ સાયન્સ, બંને એક જ સબ્જેક્ટ છે। पहला जूना सिलेबसમાં સેમેસ્ટર 3 ની અંદર આવતું હતું, એટલે અત્યારે જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 માં ભણી રહ્યા છે એમના માટે સેમેસ્ટર 3 ની અંદર, અને અત્યારે જે ન્યૂ સિલેબસ આવ્યું છે એમાં મિકેનિકલ બ્રાન્ચની અંદર સેમેસ્ટર 1 ની અંદર મિકેનિકલ બ્રાન્ચમાં એન્જિનિયરિંગ મટીરીયલ એન્ડ સાયન્સ કરીને સબ્જેક્ટ આવે છે, એનો યુનિટ નંબર 1 ની આજે આપણે વાત કરવાના છે। બંનેમાં યુનિટ નંબર 1 સેમ છે, બંનેનું મટીરીયલ સેમ છે, બંનેના સબ્જેક્ટ આખું સબ્જેક્ટ સેમ છે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 1। એ યુનિટ નંબર 1 ની અંદર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો એ જે ક્વેશ્ચન છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની આજે આપણે ચર્ચા કરવાના છે, જે જીટીયુ ની અંદર સૌથી વધારે પૂછાઈ શકે છે। ચેપ્ટર નંબર 1 પરફેક્ટલી કરી લો છો એટલે આખું તૈયાર થઈ જશે તમારું, અને આટલા ક્વેશ્ચન કરી લો પ્લસ આના આન્સર વિથ આન્સર પણ આપણે અપલોડ કરેલા છે। તો હજી સુધી તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। સેમેસ્ટર 1 માટે આપણે એક આખું WhatsApp ગ્રુપ બનાવેલું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। અને વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 માં જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટેનું પણ WhatsApp ગ્રુપ અલગ છે। સેમેસ્ટર 1 નું WhatsApp ગ્રુપ અલગ છે, સેમેસ્ટર 3 નું WhatsApp ગ્રુપ અલગ છે, બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો। પ્લસ આપણો કોર્સ બનાવેલો છે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3 માટેનો એક જ કોર્સ છે, બંને અંદર મટીરીયલ પ્રોવાઈડ કરી દીધું છે, અને આન્સર વિથ આન્સર પ્લસ વિડિયો લેક્ચર પણ એની અંદર અવેલેબલ છે। તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો એ પણ ફટાફટ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હવે સ્ટાર્ટ કરીએ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે, કયા કયા ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે તો અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। ફર્સ્ટ ક્વેશ્ચન છે સમજાવો કઠિનતા ક્રિપ્ટિંગ એન્ડ ફિટિંગ, આ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ ત્રણે ત્રણ તમારે સમજાઈ દેવાના છે। એના પછી કેલ્ક્યુલેટ ટોટલ નંબર ઓફ એટમ્સ ઇન યુનિટ સેલ ઓફ બીસીસી એફસીસી અને એચસીબી, બીસીસી એફસીસી અને એચસીસી નો એકમ કોષમાં અણુઓની કુલ સંખ્યાની ગણતરી કરો। આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતો હોય છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ કરી લેવાનું છે। પછી બીસીસી એફસીસી અને એચસીસી નું માળખું દોરવાનું છે, એને ડાયાગ્રામ દોરવાનો છે, એ ખાસ કરવાનો છે। એના પછી આયોનિક બોન્ડ પર ટૂંક નોટ લખો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આયોનિક બોન્ડ, એ એની એ જે શોર્ટ નોટ છે, શોર્ટ નોટ પૂછાતી હોય છે તો ખાસ કરી લેશો શોર્ટ નોટ। એના પછી મટીરીયલના ભૌતિક ગુણધર્મો જણાવો અને તેમાંથી કોઈ એક પણ સમજાવવાની ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મટીરીયલ એન્ડ એક્સપ્લેન એની વન। એના પછી સ્ટેટ ઓફ ઇફેક્ટ ઓફ gain bond and grain size of the property of metal, એ ધાતુના ગુણધર્મો પર કણોની સીમા અને કણોના કદની અસર સમજાવો। તો મિત્રો યુનિટ નંબર 1 ના જેટલા પણ હું અહીંયા ક્વેશ્ચન બતાવું છું બધાના વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે ચેક કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। પ્લસ એના વિડિયો લેક્ચર પણ અવેલેબલ છે, આખા ક્વેશ્ચન તમને સમજાવવામાં આવ્યા છે, વિડિયો લેક્ચર પણ અવેલેબલ છે। તો ફટાફટ હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને આટલા ક્વેશ્ચન તૈયારી સ્ટાર્ટ કરી લેશો। પ્લસ મટીરીયલની પસંદગી કરતી વખતે લક્ષણમાં લેવામાં આવતા મુદ્દા કયા કયા છે એ ખાસ, અને પ્રાઇમરી અને સેકન્ડરી બોન્ડ સમજાવો। તો કુલ ચેપ્ટર નંબર 1 તમારું પરફેક્ટલી કરી લેવું છે તો આટલી 8 થિયરી પરફેક્ટ કરી લેવાની છે। 8 થિયરી તમારી પરફેક્ટ થઈ જાય છે એટલે સમજી લો યુનિટ નંબર 1 તમારું આખું કવર થઈ જશે, આની બહારનો ક્વેશ્ચન આવવાનો નથી। મિડ એક્ઝામ હોય યા જીટીયુ એક્ઝામ હોય એ મારી ગેરંટી છે। તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો। હવે ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર છે, એના વિડિયો લેક્ચર પણ સમજાવેલા છે, તો રાહ જોવાની નથી, ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક શોધી લો અને ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી લો, તૈયારી સ્ટાર્ટ કરી લો, જેથી વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમને બહુ હેલ્પફુલ થઈ જશે અને મિડ એક્ઝામ હોય કે જીટીયુ એક્ઝામ હોય એમાં સારામાં સારી તૈયારી કરી શકો છો। આના પછી આપણે નેક્સ્ટ યુનિટના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે અપલોડ કરવાના છે, ત્યાં સુધી યુનિટ નંબર 1 પરફેક્ટલી કરી લેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।